ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ટીબી નિર્મૂલનની કામગીરીને વેગ આપવા વડોદરા જિલ્લામાં ગત તારીખ 7 ડિસેમ્બર 2024થી 100 દિવસની ટીબી નિર્મૂલન ઝુંબેશ શરૂ કરવામાં આવેલી હતી, જે દરમિયાન વડોદરા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા દરેક તાલુકામાં દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે જઈ ટીબીના શંકાસ્પદ કેસોનું સર્વેલન્સ ચાલી રહ્યું છે અને તેમાં મળેલ શંકાસ્પદ દર્દીઓને છાતીનો એક્સરે અથવા ગળફાની નાટ તપાસ કરી દર્દીઓને વહેલા શોધવાની કામગીરી કરાઈ રહી છે. જે અંતર્ગત આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાંદોદ ખાતે વડોદરા જિલ્લા પ્રાથમિક અને તાલુકા હેલ્થ ઓફિસર ડભોઈના માર્ગદર્શન હેઠળ મેડિકલ ઓફિસર શ્રી ડોક્ટર નિષ્ઠાબેન શાહ અને આયુષ મેડિકલ ઓફિસર ડોક્ટર નાઝનીન જંબુસરિયા દ્વારા એનજીઓની મદદથી મોબાઈલ ડાયગ્નોસ્ટિક્સ વાન ફોર ટીબીને બોલાવવામાં આવી હતી, જેમાં આશરે 152થી વધુ શંકાસ્પદ દર્દીઓના એક્સરે પાડવામાં આવ્યા હતા. સાથે ઝુંબેશ દરમિયાન ટીબી થવાની વધુ શક્યતા ધરાવતા વ્યક્તિઓનું ટીબી સ્ક્રીનિંગ કરાયું હતું. સાથે સાથે ટીબીના શંકાસ્પદ દર્દીઓના ગળફાની પણ આધુનિક ટેસ્ટિંગ પદ્ધતિ દ્વારા નાટ તપાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જ તપાસ કરાઈ હતી. સાથે મેડિકલ ઓફિસર દ્વારા ટીબીના લક્ષણો અને કઈ રીતે ફેલાય છે અને તેની ન થાય એ માટે શું સાવચેતીના પગલાં લેવા જોઈએ તેમની પણ સમજ આપવામાં આવી હતી. રિપોર્ટર જ્યોત્સનાબેન પરમાર, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, વડોદરા.